ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજથી સ્વ વસ્તી ગણતરીની શરૂઆત થઈ ગઈ છે। ડિજિટલ ઇન્ડિયાના વિઝનને આગળ વધારતા હવે નાગરિકોએ વસ્તી ગણતરી માટે લાંબી લાઈનો કે ગણતરીદારોની રાહ જોવી નહીં પડે। નાગરિકો ઓનલાઈન માધ્યમથી પોતાના પરિવારની વિગતો જાતે જ નોંધી શકશે। જનગણના 2027 અન્વયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની સ્વગણતરી ઓનલાઈન માધ્યમથી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027ની સ્વગણતરીનો ઔપચારિક પ્રારંભ કરાવ્યો। સાથે જ રાજ્યના લોકોને આજથી 31/5/2026 સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો। ગુજરાતમાં 1 જૂનથી 30 જૂન સુધી જનગણનાની કામગીરી ચાલશે। સ્વગણતરીનો સમયગાળો 17 મેથી 31 મે 2026 સુધી રહેશે। નાગરિકો સ્વગણતરી માટે se-census.gov.in પર જઈને પોતાની માહિતી નોંધાવી શકશે। આ નવી ડિજિટલ વ્યવસ્થા હેઠળ નાગરિકો પોતાના મોબાઈલ અથવા કોમ્પ્યુટર પરથી ઘરે બેઠા જ પરિવારની ઉંમર, શિક્ષણ, વ્યવસાય સહિતની જરૂરી માહિતી પોર્ટલ પર અપલોડ કરી શકશે। આ સેલ્ફ કાઉન્ટિંગ પોર્ટલ દેશની 16 મુખ્ય ભાષાઓમાં ઉપલબ્ધ કરાયું છે, જેથી લોકોને કોઈ તકલીફ ન પડે। ઉત્તરદાતા મોબાઈલ નંબર અને અન્ય વિગતો દાખલ કરીને એસઈ પોર્ટલમાં લોગિન કરી શકે છે। એકવાર ઉત્તરદાતા બધા પ્રશ્નોના જવાબ આપે પછી એસઈ આઈડી જનરેટ કરવામાં આવશે અને ઉત્તરદાતાના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર મોકલવામાં આવશે। આ એસઈ આઈડી સ્વગણતરી કરનાર કુટુંબ દ્વારા ફિલ્ડ મુલાકાત દરમિયાન ગણતરીદારને આપવાનો રહેશે। સ્વગણતરી ડેટાની પુષ્ટિ કર્યા પછી ગણતરીદારને તેને મૂળ ડેટાબેઝમાં સમાવશે। આ રાષ્ટ્રીય અભિયાનના પ્રથમ દિવસે જ કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને નવસારીના સાંસદ સી.આર. પાટીલે પોતાના સુરત સ્થિત નિવાસસ્થાનેથી પરિવાર સાથે ઓનલાઈન વસ્તી ગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી હતી। આ પ્રસંગે સુરત મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન અને ડેપ્યુટી કમિશનર નિધિ સિવાચ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સી.આર. પાટીલે તમામ વિગતો ડિજિટલી સબમિટ કરીને આ વ્યવસ્થાને આવકારી હતી અને નાગરિકોને આ સુવિધાનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી। વસ્તી ગણતરી આપણા વિકાસ માટે છે। જે કેટલાક લોકો નોકરી માટે દિવસ દરમિયાન જ્યારે ઘરે નહીં હોય એ દરમિયાન જો એ વસ્તી ગણતરીમાં પોતાની માહિતી ન આપી શકે તો એમણે ઘરે બેઠા પણ આ યોજનાનો લાભ લઈને જાતે જ એમાં નોંધણી કરાવીને એનો ફાયદો લેવો જોઈએ। એનો ઉપયોગ કરીને આપણા દેશના વિકાસમાં સાચી માહિતી અને આપણી પણ વસ્તી ગણતરીમાં ગણતરી થઈ જાય એના માટે સજાગ રહીને આ કામ કરવું જોઈએ। આપણે ત્યાં વસ્તી ગણતરી માટે આવનારા કર્મચારી અને અધિકારીઓનું પણ સંપૂર્ણપણે એને સહયોગ કરવો જોઈએ એવી પણ મારી આપ સૌને નમ્ર વિનંતી છે। મને વિશ્વાસ છે કે આ વસ્તી ગણતરીના આધારે જે સચોટ આંકડાઓ આવશે એના કારણે નીતિ આયોગ માટે કે કેન્દ્ર સરકારને પોતાના બજેટમાં કે રાજ્ય સરકારને પણ પોતાના બજેટમાં યોગ્ય જોગવાઈ કરવા માટે સંપૂર્ણ માહિતી એમને મળશે, જેના કારણે ખૂબ સારી રીતે વિકાસના કામો પણ હાથ ધરાશે અને લોકોને ખૂબ મોટો ફાયદો પણ એમાંથી મળી શકશે। તો હું ફરીથી આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ આ વસ્તી ગણતરીમાં આપના સ્વગણના દ્વારા પણ અથવા તમને વસ્તી ગણતરી માટે આવનારા કર્મચારી અને અધિકારીઓને સહયોગ કરીને પણ આમાં સહયોગ આપો એવી નમ્ર વિનંતી છે। ઓનલાઈન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 1 જૂનથી 30 જૂન દરમિયાન ગુજરાતભરમાં ગણતરીદારો રૂબરૂ મુલાકાત લેશે અને હાઉસ લિસ્ટિંગ ઓપરેશન સાથે ડેટા વેરિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે।